हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण, राम राम। કેમ છો બધા? જેવું તમને જોયું હશે તમને થોડું તો લાગ્યું હશે કે એવી તો કઈ વસ્તુનું જ્યારે તમે સેમિસ્ટર 1 માં જાઓ છો ત્યારે ધ્યાન રાખવાનું છે. તમને એવું લાગતું હશે કે કદાચ જ્યારે વિડિયો ચાલુ કરશો મતલબ જોશો આખો ત્યારે તમને એવું થશે કે આ બધી વસ્તુનું મને ખબર છે. જીવનમાં એવી બધી ઘણી વસ્તુ હોય છે જેની ખબર હોય છે છતાં પણ આપણે ભૂલ કરીએ છીએ. જ્યારે મારો ઓસ્ટ્રેલિયા જવાનું હતું ત્યારે અને મારો ભાઈ અત્યારે કેનેડા ગયો છે. યુ નો ધ ડિફરન્સ બિટવીન ધેટ કે હું ગઈ અને એ ગયો. જ્યારે મારે ઓસ્ટ્રેલિયા જવાનું હતું ત્યારે મેં એવા કોઈ કોન્ટેક્ટ નતા બનાવ્યા ઓસ્ટ્રેલિયામાં પહેલેથી જ, મતલબ જ્યારે હું ઇન્ડિયામાં હતી ત્યારે, કે મારે રહેવાનું ક્યાં થશે, મારી જોબ ક્યાં કરવાની રહેશે, મારે કઈ જગ્યાએ જવાનું છે, કઈ જગ્યાએ ડિસ્ટન્સ, તે બધું કશું મેં ફોલો નતું કર્યું, જેના લીધે થઈને મને ત્યાં બહુ જ મુશ્કેલી પડી છે. પણ જ્યારે હું મારા ભાઈની વાત કરું તો એને ઘણા બધા કોન્ટેક્ટ ઇન્ડિયામાંથી જ બનાવી દીધા હતા. એને જોબ ફિક્સ કરી લીધી હતી, એને રહેવાનું ફિક્સ કરી લીધું હતું, અને કઈ જગ્યાથી કેટલું ડિસ્ટન્સ છે એના કોલેજથી એનું ઘર જ્યાં એને મળ્યું છે, બધી જ વસ્તુ એને ફિગર આઉટ કરી હતી. અત્યારે બહુ સક્સેસફુલી આરામથી કેનેડામાં પોતાની જિંદગી જીવી રહ્યો છે. હવે આજનો વિડીયો કંઈક એવો જ છે દોસ્તો કે તમે જો એવા ફર્સ્ટ સેમિસ્ટરમાં જવાના છો, નવા સ્ટુડન્ટ છો, અને મોસ્ટ પ્રોબેબલી જો તમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરો છો તો તમારો માટે આ તો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયશીલ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ દોસ્તો. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરજો. જો તમે એઝ અ પેરેન્ટ્સ જોઈ રહ્યા છો તો તમારા બાળકોને આ વિડીયો બતાવજો. ચાહે આ વિડીયો ખાલી ને ખાલી કોઈ ફર્સ્ટ સેમિસ્ટર માટેની નથી, દુનિયામાં ક્યાંય પણ તમે કોઈ પણ કોલેજમાં નવી જગ્યાએ સ્કૂલમાં જાઓ છો, બધા માટે વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. પણ એની સાથે સાથે પ્રિયશીલ જ્ઞાનપીઠ ચેનલ તમને તમારા સ્કોલરશિપ માટે પણ ઘણી બધી બેનિફિશિયલ છે, તો એમના માટે પણ વિડીયો બધાને શેર કરતા રહેજો. અને એની સાથે સાથે હું વાત કરું કે ઓન 11th જુલાઈ, કદાચ આ વિડીયો તમે આગલા દિવસે જોઈ રહ્યા છો અને 10th જુલાઈ તો મારી બર્થડે છે, અને મારી વિશ છે કે ઓન માય બર્થડે મારા 20K સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. તો મને એક સપોર્ટ તમારો પણ જોઈએ છે કે મારા 20K સબસ્ક્રાઇબર થઈ જાય. તો હોપ સો, મને વિશ્વાસ છે કે તમે મને સપોર્ટ જરૂરથી કરશો. ચાલો, વાત કંઈક એમ છે કે ટીપ ફોર ફોસ્ટર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ. શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, હું મારી પણ સાથે સાથે વાત કરતી રહીશ, તો વિડીયો લાંબો થઈ શકે છે પણ ઇન્ટરેસ્ટિંગ પણ હશે. તમને મજા આવશે કે કઈ વસ્તુના પ્રોબ્લેમ આવી શકે છે એન્જિનિયરિંગમાં. હું એક ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતી છોકરી હતી. 12th મારું કમ્પ્લીટ કર્યું, વેરી ગુડ પર્સન્ટેજ, અને સેલ્ફ ફાઇનાન્સમાં મને પ્રાઇવેટ કોલેજમાં TFWS માં એડમિશન મળ્યું, કારણ કે મારા ફેમિલીની ઇન્કમ થોડી ઓછી હતી, એટલે ફ્રી શીટમાં મને એડમિશન મળ્યું. ફર્સ્ટ ગેટ યોર બેઝિક્સ રાઇટ. નતા મારા, કેમ નતા? વસ્તુ બેઝિક રાઇટ નથી, મતલબ બેઝિક રાઇટ્સ મતલબ જે પણ 10th 11th 12th માં તમે જે મેથ્સ ભણ્યા છો એ વધારે નથી કહેતી, પણ થોડું ઘણું આવડવું જોઈએ. એટલે તમને ખબર છે કે એન્જિનિયરિંગમાં સૌથી પહેલો આપણે કોર્સ કયો ચાલુ કર્યો છે? મેથ્સ 1 નો. તો હજી પણ જો તમે મેથ્સ 1 ના કોર્સમાં નથી જોડાયા તો જોડાઈ જજો, જેથી તમારા બેઝિક્સ ક્લિયર થઈ જાય. કારણ કે તમને બધાને ખબર છે કે જો આપણે ACPC ના એડમિશન પ્રમાણે જોવા જઈએ તો હજી તો રાઉન્ડ 2, રાઉન્ડ 3 ને પત્તા કદાચ ઓગસ્ટ મહિનાનું એન્ડિંગ થઈ જશે, અને તમારી ફર્સ્ટ એક્ઝામ આવી જશે નવેમ્બર, ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં. હું કહી દઉં, 4 મહિનામાં તમે શું ભણી લેવાના? કોઈ પણ કોલેજ, કોઈ પણ યુનિવર્સિટી તમારો સિલેબસ પૂરો નહીં કરે એની ગેરંટી મારી. હવે પૂરો કરવાનો કઈ રીતે એ તમારે જાતે કરવાનો. હું મારું તમને કહું કે મારી પાસે કેવું થયું. ગુજરાતી મીડિયમથી હું બિલોંગ કરતી હતી, જ્યારે એન્જિનિયરિંગમાં ગઈ ત્યારે બધું ઇંગ્લિશમાં આવ્યું, અને બુક્સ કદાચ આપણે 200 પેજની હતી તો ત્યાં તો 600-700 પેજની આવી. એટલે હું ટેન્શનમાં આવી ગઈ કે ગુજરાતી મીડિયમમાંથી, મતલબ ચલો મારા માટે 200 પેજ વાંચીને યાદ રાખવા બહુ ડિફિકલ્ટ હતા, તો 600-700 પેજની ઇંગ્લિશમાં બુક યાદ કઈ રીતે રાખીશ? 1-2 મહિના ગયા. 1-2 મહિના તો હું એમ કહું ને કે મેં કોલેજને એક્સપ્લોર કરવામાં જ ટાઈમ કાઢી દીધો, કે હા કોલેજ છે, અહીંયા ગાર્ડન છે, અહીંયા આ કરશું, કેન્ટીન છે, મજા કરશું. એટલે આ બધા સાથે થશે. અહીંયા બીજો પાર્ટ એ પણ છે, એક્ઝેક્ટલી બંને સાથે પોઈન્ટ હું લઈશ, ધ્યાનથી સાંભળજો દોસ્તો. એક છે આ પાર્ટ અને એક છે આ પાર્ટ. એટલે થયું શું કે 2 મહિના તો આપણે થોડી ફ્રીડમ આવે ને કે 12th સુધી બધું મમ્મી પપ્પાને કહીને કરવાનું, અને ફાઇનલી જ્યારે આપણે કોલેજમાં આવીએ ત્યારે થોડા આમ લાઈક બસ ફાઇનલી મમ્મી પપ્પા હવે હું મોટા થઈ ગયા છે, તમારે એમને કહેવાનું નહીં, હું જાતે કરી લઈશ, અને બધી એ વસ્તુ ચાલુ થઈ. એટલે 1-2 મહિના તો આમ ગયા. મિડસેમ એટલે તમારે પણ બધા લોકોને મિડસેમ આવશે. મિડસેમ 30 માર્કનું પેપર આવશે, જે તમારા જે પણ કોલેજ છે અથવા તો યુનિવર્સિટી છે એના ટીચર જ કાઢશે. તો એમાં કહી દીધું કે 4 ચેપ્ટર આવશે, પણ 4 ચેપ્ટર તો શીખવાડ્યા પણ નતા એમને. પરંતુ GTU પ્રમાણે જો તમારી બુકમાં 8 કે 9 ચેપ્ટર હોય તો અડધા ચેપ્ટર તો મિડસેમમાં આવવા જ જોઈએ. તો એમને કીધું કે 3 કે 4 ચેપ્ટર આવશે.
અને એ વખતે બધા લોકો કોલેજ આવવાનું બંધ કરી દીધું, મિડ સેમમાં ઘરે વાંચવા લાગ્યા. એટલે મારે પૂછવું તો કોને પૂછું? મેં મારા ડેડીને વાત કરી કે પપ્પા આ ઇંગ્લિશની આટલી મોટી બુક મારાથી તૈયાર થતી નથી અથવા તો મને આવડતું નથી, હવે મારે શું કરવું? તો હું અને મારા ડેડી જેન્યુઅલી બપોરે 3 વાગે કોલેજમાં ગયા, એક ટીચરને પૂછ્યું, એક લેક્ચરરને પૂછ્યું કે મારી બેટીના પ્રોબ્લેમ આવે છે, ગુજરાતી મીડિયમથી છે અને ઇંગ્લિશમાં આટલી બુક આખી કઈ રીતે વાંચવી, કયો ટોપિક કઈ રીતે વાંચવો, આટલી મોટી ફિગર્સ તો બધું કઈ રીતે યાદ કરું? એમને ખાલી એક જ કીધું વસ્તુ, બસ જેમ યાદ કરતા હોય એમ કરવાનું અને ટેકનિકલ જે પણ ટર્મ્સ હોય બધાનો યુઝ કરવાનો. નો ગાઈડન્સ. એ વખતનો 2012 નો જમાનો પણ નતો. પ્રિય સર અને ભૂમિ મેડમ જેવા સર કે મેડમ પણ નતા કે જે તમને યુટ્યુબ પર આટલી બધી ઇન્ફોર્મેશન આપે કે કઈ રીતે શું કરવાનું છે. તો જેમ તેમ કરીને જ કહેવાય ને કે પ્રીવિયસ યરના પેપરો જે હોય એ પ્રીવિયસ યરના પેપરો તૈયાર કરવાના ચાલુ કર્યા અને સેમેસ્ટર 1 માં આમ તો ઓનલી વન ગર્લ જે પાસ થઈ હતી આખા ક્લાસમાં, કારણ કે બધા લોકો કન્ફ્યુઝડ હતા. ઘણા બધા હું તમને કહી દઉં, સેમેસ્ટર 3, 4, 5, 6 માં કદાચ તમારા સારા એસપી આવશે, પણ ફર્સ્ટ અને સેકન્ડમાં જોઈ લેજો તમારું થ્રુ આઉટ આખું એન્જિનિયરિંગ પતે ત્યારે ફર્સ્ટ અને સેકન્ડના સેમેસ્ટર ઓછા હશે અને 3 થી 8 સુધીના વધારે હશે. કેમ? કારણ કે જ્યારે તમે એન્ટર થાવ છો ને પહેલા ત્યારે તો તમારી ફ્રીડમ જ એટલી બધી હોય છે ને કે તમે પેલા ભણવાનું ભૂલી જાઓ છો. સેકન્ડ, તમને ખબર નથી પડતી કે ક્યાંથી શું વાંચવું હોય છે. થર્ડ, જે તમારા પ્રોફેસર હોય છે એ પ્રોપર ગાઈડ નથી કરી શકતા. ફોર્થ, તમને એવું લાગે છે કે તમારા સ્કૂલમાં અથવા તો ટ્યુશનમાં જે તમારો આખો સિલેબસ ભણાવવામાં આવતો તો એવો સિલેબસ ત્યાંના પ્રોફેસર ભણાવશે, લાઈન ટુ લાઈન કરાવશે. નહીં કરાવે, કોઈ જ કંઈ નહીં કરાવે. એટલે જ કહું છું ભાઈ પોતાની રીતે મહેનત કરવાનું ચાલુ પહેલેથી જ કરી દેજો. 4 મહિનામાં કહેવાય છે સેમેસ્ટર 6 મહિનાનું, પરંતુ 4 મહિનામાં તમારી એક્ઝામ આવી જાય છે. તો પહેલા તમારા બેઝિક્સ જે છે એ ક્લિયર હોવા બહુ જરૂરી છે. ફ્રીડમ જરૂરી છે, પણ ફ્રીડમ એવી પણ ના બની જાય કે જે તમારું ભવિષ્ય બગાડે. ફ્રીડમ જરૂરી જ છે, ડેફિનેટલી ફ્રીડમ જરૂરી છે, કારણ કે કોઈ પણ માણસને જો ફ્રીડમ ના મળે તો એ માણસ ગુંગળામણ ફીલ થાય ને. તો ફ્રીડમ જરૂરી છે, પણ ફ્રીડમમાં કઈ વસ્તુ સાચી ને કઈ વસ્તુ ખોટી એનું જ્ઞાન તમને હોવું જરૂરી છે. ગો બિયોન્ડ ધ સિલેબસ. બહુ મોસ્ટ વાત છે ભાઈ. ફોર એક્ઝામ્પલ, હું સિવિલ એન્જિનિયરિંગની વ્યક્તિ હતી. મને ફર્સ્ટ અને સેકન્ડમાં સિવિલના થોડા ઘણા પ્રેક્ટિકલ શીખવાડવાનું ચાલુ કર્યું. એ પણ વસ્તુ મેન્શન ખાસ કરું છું કે બધા પ્રેક્ટિકલ્સ તમારા કોલેજ કે યુનિવર્સિટી વાળા નહીં કરાવે. તો મેડમ પ્રેક્ટિકલ્સ કરવા ક્યાં? પ્રેક્ટિકલ્સ કરવા ક્યાં? ઘણા બધા એવા પ્રેક્ટિકલ્સની જો વાત કરું કમ્પ્યુટર આઈટી માટે તો તમે 12ની જગ્યાએ ઘણા બધા એવા કોર્સિસ ચાલતા હોય છે. તમને ઘણા બધા એવા કોડિંગ શીખવાડતા હોય છે, તો કોડિંગની તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ પ્રેક્ટિકલી કરી શકો છો. ગો બિયોન્ડ ધ સિલેબસ. એ તમને ખબર હોવી જોઈએ કે સિલેબસની બહારનું નોલેજ પણ સાથે રાખવું જરૂરી છે. પ્રેક્ટિકલ નોલેજ તો ખાસ. કદાચ થિયરીમાં તમારા 6 એસપીઆઈ આવશે, 7 એસપી આવશે, દિસ ઓકે, પણ જો તમારામાં પ્રેક્ટિકલ નોલેજ ઘણું બધું હશે તો જીવનમાં તમે ક્યાંય પાછા નહીં પડો. build a good rapport with the professors. ભાઈ આ વસ્તુ થોડા ડરમાં પહેલા તો હું કહી દઉં કે તમારા વાઇવા આવે છે. વાઇવા એટલે તમારી એક્ઝામ હોય ને, આપણી મેઇન એક્ઝામ, એના પહેલા વાઇવા આવે. ત્યાં કોઈ પણ બહારની કોલેજની કોઈ પણ વ્યક્તિ આવે અને તમને પૂછે અને તમારા માર્ક્સ મૂકે. હું સાચું જ કહીશ કે જો તમારા જે પણ પ્રોફેસર છે એમના જોડે સારા સંબંધ રહ્યા તો કદાચ તમને કોઈ પણ બહારની વ્યક્તિ આવીને કોઈ ક્વેશ્ચન પૂછે છે અને તમને નથી પણ આવડતો તો એવું કહે છે કે ભાઈ આ છોકરો આમ તો ડાયો છે, આજે એને નથી આવડ્યું પણ તો એના માર્ક્સ આપી દે છે. તો આ પ્રકારના કોન્ટેક્ટ જો તમારે રાખવા, કારણ કે વાઇવાના માર્ક્સથી પણ રિઝલ્ટ ઘણું અપ એન્ડ ડાઉન થઈ શકે છે. અને જ્યારે ફર્સ્ટ યરની વાત કરીએ ને, અને જો તમારા પ્રોફેસર જોડે તમારા ફર્સ્ટ યરથી જ રિલેશન સારા રહ્યા ને તો 8 સેમેસ્ટર સુધી કઈ વાંધો આવશે નહીં. પરંતુ જો પહેલા સેમેસ્ટરમાં તમે બગાડી લીધું તો 8 સેમેસ્ટર સુધી તમને હેરાન કરી મૂકશે. તમારું સબમિશન નહીં કરે, તમારા વાઇવા નહીં લે, તમને હેરાન કરશે, તમને આ નહીં શીખવાડે. તો એના કરતા બેટર છે કે પહેલા દિવસથી આપણે મસ્ત માણસની જેમ એમની જોડે રહેવાનું. દેશી ભાષામાં કહું તો ચમચા પણ બનવાની કોઈ જરૂર નથી. આપણે આપણું કામ કરવાનું, એમની રિસ્પેક્ટ કરવાની, આપણને કોઈ પ્રોબ્લેમ આવે છે તેમની સાથે શેર કરવાનું. That's it, not more than. Part of a solid study group. હવે આ વસ્તુ મેટર કરે છે કે ગ્રુપ તો બનાવીશું. કોલેજમાં ઘણા બધા ગ્રુપ હોય. એક ગ્રુપ હોય જેમાં એવા ફ્રેન્ડ્સ હોય જે ભણવા ઈચ્છતા ના હોય, મતલબ બંકર વાળું ગ્રુપ, જે આપણે બંક મારતા હોઈએ. બીજું ગ્રુપ એવું હોય બંક મારીને એક માર વાળું ગ્રુપ, ને એક બંક મારીને કોલેજની કેન્ટીનમાં જ બેસવા વાળું ગ્રુપ. અને ત્રીજું ગ્રુપ છે ભણવા વાળું ગ્રુપ. ચોથું ગ્રુપ છે ભણવાનું પણ ખરા સાથે મસ્તી કરવા વાળું પણ ગ્રુપ, જે મારું હતું ઇન માય કોલેજ ટાઈમ. ભણવાના ટાઈમે ભણી લેવાનું, મસ્તીના ટાઈમે મસ્તી પણ કરી લેવાની. એક ટાઈપનું આ ગ્રુપ છે. હવે એક દિવસનો ઇન્સિડન્સ કહું, બહુ મજા આવશે, વિડીયો ધ્યાનથી જોજો આખો. એ 2-3 દિવસ એવું થયું કે હું કોલેજના ગેટ સુધી જઉં અને સો રીઝનથી મારા ફ્રેન્ડ્સનું કંઈક ડિસિઝન આવે કે ચલો આજે ફરવા જતા રહીએ કે મૂવી જોવા જતા રહીએ. હું જતી રહી, કદાચ આ સેમેસ્ટર 5th અથવા 6th સેમેસ્ટરની વાત છે.
તો કદાચ કોઈ લેક્ચરરે ઓબ્ઝર્વ કર્યું હશે કે આ છોકરી દરરોજ ગેટ સુધી આવે છે પણ ગેટની અંદર નથી આવતી. તો એક દિવસે છે ને મારા પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા, કારણ કે થયું એવું કે 3 દિવસ સુધી કન્ટિન્યુઅસલી હું ગેટ સુધી તો જાઉં પણ ગેટથી અંદર જતી નથી. એટલે એમને લેક્ચરરે ઓબ્ઝર્વ કર્યું હશે કે આ છોકરી આવે તો છે, 5th અથવા 6th સેમેસ્ટરની વાત છે. તો જ્યારે હું નેક્સ્ટ ડે કોલેજ ગઈ ત્યારે એમને મને એવું કીધું, હા પણ એ દિવસે થયું એવું કે એ દિવસે મારી કઈ ટેસ્ટ હતી, ટેસ્ટ ફિનિશ કરી, હવે અમને ઇન્ફોર્મ ના કર્યું કે ટેસ્ટ પછી લેક્ચર થવાના છે, એટલે અમે નીકળી ગયા. તો એમને થયું કે તમે બધાએ બંક માર્યો. તો બીજા દિવસે મારા પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા. મારા પપ્પા 8 વાગ્યાની આસપાસ એમને મને કીધું કે હું તમને એન્ટર નહીં થવા દઉં, કારણ કે 9 વાગ્યાનો ટાઈમિંગ હોય છે કોલેજનો. તો મેં મારા પપ્પાને ફોન કર્યો. મારા પપ્પા ગવર્મેન્ટ ટીચર છે, એમની સવારે મોર્નિંગ 7 થી 1 ની કંઈક જોબ હોય છે. મારા પપ્પા જેન્યુઅલી બિચારા જમ્યા પણ નહીં, કલોલ જોબ કરે છે, કલોલથી ડાયરેક્ટ અહીંયા ગાંધીનગર આવ્યા મારી કોલેજમાં અને ખાલી બેસીને એક જ ક્વેશ્ચન પૂછ્યો, મારી ડોટરનો તમે મને રિપોર્ટ આપશો, એટલે કે શું મતલબ એનું એકેડેમિક ટર્મમાં શું પરફોર્મન્સ ચાલે છે. તો એમને કીધું કે ફર્સ્ટમાં એકલી પાસ થઈ હતી, સેકન્ડમાં 8.9, થર્ડમાં 9.6, ફોર્થમાં પણ કંઈક આવું છે ને, ફિફ્થ અત્યારે આપણે કન્ટિન્યુ ચાલે છે. તો કે મિડ સેમમાં માર્ક્સ તો કે 30 માંથી 27, 28 આવે છે. તો કે વાઇવામાં પણ જે પણ પૂછો છે બધું આવડે છે. તો શું છે શું ઘણા બધા લોકો જ્યારે એ 4 દિવાલમાં આખું વર્ષ પણ બેઠા હોય છે ને તો એ નોલેજ નથી લઈ શકતા જે લોકો બહાર ફરીને પ્રેક્ટિકલ નોલેજ લઈ રહ્યા છે. પ્રેક્ટિકલ નોલેજ ઇન નોટ ટર્મ્સ ઓફ એન્ટરટેનિંગ ઝોન, મૂવી જોવાનું, રખડવાનું, એ પ્રેક્ટિકલ નોલેજ ના કહેવાય. પ્રેક્ટિકલ નોલેજ મતલબ જ્યારે જરૂર હોય ત્યારે ફરો ભાઈ, એ પણ વસ્તુ મેટર કરે છે કે ભાઈ દુનિયામાં જ્યારે 4 લોકોની સામે કંઈક બબાલ થાય, હમણાં જ મારી બબાલ થઈ હતી બેંકમાં, તો એ વખતે કઈ રીતે તમારે તમારા પોઈન્ટ ઓફ વ્યૂને રજૂ કરવું બહુ મોટી વસ્તુ છે. જેમ મેં વાત કરી એમ કે દેવ ઇન્સ્ટિટ્યૂટ પ્રિયેશ વિદ્યાપીઠ ટીમની વાત કરું તો પ્રિયેશ વિદ્યાપીઠમાં 27 ટીચરોની અહીંયા ટીમ ઊભી છે અને ખાલી ને ખાલી હું એકલી છોકરી છું. લોકો મને એઝ અ પ્રિયેશ સર ના વાઇફ તરીકે કદાચ બહુ ઓછા લોકો મને જોતા હશે અથવા તો યાદ રાખતા હશે, પણ ઘણા બધા લોકોને ભૂમિ મેડમ કોણ છે એ ખબર છે. તો આ 27 લોકોની ટીમમાં એઝ અ ગર્લ જ્યારે મારું કોઈ સ્ટેટમેન્ટ આપવું હોય છે ને ત્યારે લોકો મારા સ્ટેટમેન્ટની કદર કરવા જોઈએ. નોટ બીકોઝ ઓફ ગર્લ છે એટલે કરે છે એટલે નહીં, બીકોઝ મેં એક આઈડેન્ટિટી ક્રિએટ કરી છે એટલે લોકો કરી રહ્યા છે. તો ગર્લ્સ માટે તો ખાસ દોસ્તો ગમે તે જગ્યાએ તમારે જવાનું થશે, 1000-500 કદાચ બોયઝની વચ્ચે તમારે તમારી એક સિંગલ આઈડેન્ટિટી ક્રિએટ કરવાની રહેશે. તો એ વખતે આઈડેન્ટિટીને ક્રિએટ કઈ રીતે કરવી અથવા તો કઈ રીતે કરશો એના માટે પ્રેક્ટિકલ નોલેજ ઘણું મહત્વનું છે. જો ખાલી તમે એન્જિનિયરિંગમાં બુકિશ ફર્સ્ટ પેજ થી લાસ્ટ પેજ સુધી એ જ કર્યું ને તો કઈ નહીં થાય, તો કઈ જ થશે નહીં. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ નોલેજ. જો મારા સિવિલની વાત કરું તો મને ઘણી બધી જગ્યાએ ફિલ્ડ વર્ક માટે લઈ જાય. એઝ અ ગર્લ કોઈ પણ જગ્યાએ ફિલ્ડ વર્ક માટે તમને કહે કે તમારે આવવાનું છે તો જતું જ રહેવાનું, રાતના 2 વાગે બોલાવે કે રાતના 3 વાગે બોલાવે. યુ કાન્ટ બિલીવ ઇટ કે 7th અને 8th સેમેસ્ટરમાં મેં એક પણ લેક્ચર અટેન્ડ નતો કર્યો કારણ કે મારો પ્રોજેક્ટ હતો રોડ બનાવવાનો. ઇજ્જતથી સિમેન્ટ લાવ્યા, ડામર લાવ્યા અને તમારા ઘરે કદાચ ઘઉં આવતા હશે તો એ ઘઉં જે હોય ને એના કોથળાને કાપી દીધા હતા નાના નાના, અને 1 સેન્ટીમીટર તો મિલીમીટર કંઈક એક્ઝેક્ટલી રેશિયો હતો અને એનું યુઝ કરીને જેથી ડામર ઓછો વપરાય અને આખો એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. અત્યારે જો કદાચ મારી સાથે પિક્ચર ફોટો હશે તો હું ફોટો ડેફિનેટલી મૂકીશ. પેપરમાં ફોટો પણ આવ્યો હતો કે આ રીતનો એક રોડ બનાવવામાં આવ્યો છે. જેન્યુઅલી એ રોડ માટે અમને ઘણું બધું નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે અને એની સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાતમાં મારો એ પ્રોજેક્ટ સિલેક્ટ થયો હતો. બટ અનફોર્ચ્યુનેટલી જે પણ મારા 4 ગ્રુપના મેમ્બર હતા એ બધા અલગ અલગ જગ્યા હતા. એકની ગવર્મેન્ટ જોબ લાગી ગઈ હતી, મારા ઓસ્ટ્રેલિયાના વિઝા આવી ગયા હતા એટલે અમે પ્રોજેક્ટ કન્ટિન્યુ ના કરી શક્યા. બટ ગવર્મેન્ટ વોન્ટ્સ કે અમે પ્રોજેક્ટ પર એક્સ્ટ્રા કામ કરીએ, ઇવન એ ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરવા માટે રેડી હતા. એટલે વાત કંઈક એવી છે કે હું કોલેજ જાઉં ના જાઉં, પરંતુ પ્રેક્ટિકલ નોલેજ તમારામાં કેટલું છે એ બહુ જ મેટર કરે છે દોસ્તો. પ્લસ તમારું ગ્રુપ કે કેવું ગ્રુપ બનાવો છો. ગ્રુપ બંને ટાઈપનું હોવું જોઈએ. બંને ટાઈપ મતલબ એવું પણ બહુ સિરિયસ વાળું ગ્રુપ ના બનાવશો તો તમારી લાઈફ બોરિંગ થઈ જશે. કારણ કે એન્જિનિયરિંગની લાઈફમાં એન્ટરટેનમેન્ટ હોવું જરૂરી છે. તો તમારે એવું ગ્રુપ બનાવવાનું છે કે જે ભણવાના ટાઈમે ભણી લે, મજાના ટાઈમે મજા પણ કરી લે, રાઈટ? તો એવું ગ્રુપ બનાવવાનું છે. એક્સપ્લોર યોર ઇન્ટરેસ્ટ. આ જ એક એવી વસ્તુ છે કોલેજના 4 વર્ષ જેમાં તમારી પાસે થોડો ઘણો ફ્રી ટાઈમ હોય છે ને જેમાં તમે તમારા ઇન્ટરેસ્ટને એક્સપ્લોર કરી શકો છો કે એક્ઝેક્ટલી તમને કઈ વસ્તુ ગમે છે. લાસ્ટ જે વાત કરીશ ને, ડોન્ટ મિસ આઉટ ઇન એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ. એ હું કદાચ પ્રિયેશ સરના એક્ઝામ્પલથી હું સમજાવીશ. પ્રિયેશ સર ઓલવેઝ સ્પંદન કરીને એક આખું ગ્રુપ ચલાવતા હતા કોલેજમાં, અને જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે જે અત્યારે જે તમને પ્રિયેશ સર લાગે ને કે પ્રિયેશ સર એટલે પ્રિયેશ સર એમ ભાઈ, તો પ્રિયેશ સર એમને નથી બન્યા. એમને કોલેજ ટાઈમમાં ઘણા બધા ફંક્શન્સ જાતે હેન્ડલ કર્યા છે.
27 લોકોની ટીમને હેન્ડલ કરવું ઇટ્સ નોટ અ ઇઝી ટાસ્ક 8, 9, 10, 11, 12 એન્જિનિયરિંગ અને બીજું ઘણું બધી વસ્તુઓ પ્લસ ઓફલાઈન ક્લાસીસ આ બધા પ્લસ ફેમિલી પ્લસ પર્સનલ લાઈફ અને પ્લસ બધું જ હેન્ડલ કરવું ઇટ્સ નોટ અ ઇઝી ટાસ્ક એક સિંગલ હેન્ડેડ વ્યક્તિ કરે છે અત્યારે કોઈ જ આપણા પાસે એવી કોઈ મેનેજમેન્ટની ટીમ હાયર નથી કરી કે જે મેનેજ કરી રહે છે પ્રિયેશ સર જ બધું મેનેજ કરી રહે છે તો એમના પોતાના લેક્ચર લેવાના 27 લોકોને હેન્ડલ કરવાનું મેનેજ કરવાનું ટાઈમ ટેબલ આપવાના નવા કોન્સેપ્ટ લાવવાના બધું જ કામ પ્રિયેશ સર ક્યારે કરી શકે છે કે પહેલા જ્યારે સ્પંદન કરીને જ્યારે પ્રોગ્રામ રન કરતા હતા ત્યારે આખો પ્રોગ્રામ એ જ કેટલા મેનેજ કરતા હતા એમને તો ખબર નથી કે હું ફ્યુચરમાં ક્યારેક કંઈક કરવાનું છું બટ લાઈફમાં આ શીખેલી વસ્તુઓ તમને જીવનમાં ઘણી બધી કામ કરશે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મજાનો ટોપિક છે ઘણું બધું શીખવા પણ મળ્યું હશે જો તમને શીખવા મળ્યું છે તો જરૂરથી કમેન્ટમાં કહેજો કે યસ આજનો વિડીયો જોઈને એક સેલ્ફ કોન્ફિડન્સ તો મને બિલ્ડ થઈ જ ગયો છે તો બસ આવી જ નવી અપડેટ માટે વારે ઘડીએ મળતા રહીશું પણ મારી એક રિક્વેસ્ટ છે કે ઓન 11th જુલાઈ મારા સબસ્ક્રાઇબર 20K થઈ જાય અને મારી ઈચ્છા પૂરી થઈ જાય અને એમાં મને તમારો સપોર્ટ જોઈએ છે તો પ્લીઝ સપોર્ટ કરજો અને ચિલ એન્ડ બાય બાય ટેક કેર